એક સરસ મજાની અને રમૂજી અંગ્રેજી કહેવત છે, અ બુલ ઇન અ ચાઇના શોપ, રાઈટ? એટલે આનો લિટરલ મિનિંગ તો એવો થાય કે કોઈ ક્લમઝી વ્યક્તિ છે કે જે ગમે ત્યાં અથડાયા કરે છે અને બરબાદી ફેલાવ્યા કરે છે અને એને પોતાની વાગે છે અને કંઈક વસ્તુનું પણ નુકસાન કરે છે. તો આ એક એની સાથે રિઝેમ્બલ કરે છે કે કઈ રીતે કે જ્યારે 18મી સદીમાં યુરોપમાં અને સ્પેશિયલી લંડનમાં મેળાઓ લાગતા ને, તો એમાં ચાઇનીઝ ક્રોકરી જે આવે ને, ચિનાઈ માટીની વાસણો ની એક દુકાનો લાગતી અને એમાં જો કોઈ આખલાને કે કોઈ બુલને છોડી દેવામાં આવે તો કેમ એ બધું તોડફોડ કરી નાખે. તો એવી જ રીતે કોઈ ક્લમઝી વ્યક્તિ હોય કે જે અથડાયા કરતો હોય, ભટકાયા કરતો હોય, તો એને કહેવા માટે આ એક કહેવત અંગ્રેજીમાં પડેલી કે બુલ ઇન અ ચાઇના શોપ. તો જો તમારા ધ્યાનમાં કોઈ આવો મિત્ર હોય ને કે જે આમ કેરલેસ હોય, બેફિકર હોય અને ગમે ત્યાં અથડાયા કરતો હોય, પોતાની વગાડતો હોય, કંઈક નવું તોડફોડ કરતો હોય, તો એને આ વિડીયો શેર કરજો અને કહેજો યુ આર અ બુલ ઇન અ ચાઇના શોપ.